નવસારીના ચીખલીમાં સરકારી અનાજના ગોડાઉનના પતરા ઉડ્યા, દિવાલ તૂટા, 277 ટન અનાજ પલળ્યું। નવસારીના મોડી રાતથી ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે પંથકમાં મોટા પાયે નુકસાન થયું છે। ચીખલીમાં સરકારી અનાજના ગોડાઉનમાં શેડના પતરા ઉડી ગયા અને દિવાલ તૂટી જતા 277 ટનથી વધુ ઘઉં અને ચોખાનું અનાજ પલળી ગયું। આ મામલે ચીખલી પ્રાંત મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળની મુલાકાત લીધી, જ્યારે પુરવઠા અધિકારીએ ટેલિફોનિક માહિતી મેળવી છે। હાલમાં અનાજ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે। મધ્યપ્રદેશમાં પાતાળકોટે આદિવાસી સમુદાયો માટે તેનું પ્રથમ આરોગ્ય કેન્દ્ર ખોલ્યું, જેનાથી 12 ગામોને ફાયદો થયો। મધ્યપ્રદેશના છિંદવાડાના દૂરના પાતાળકોટ ખીણમાં આદિવાસી સમુદાય માટે બહુપ્રતીક્ષિત પ્રથમ આરોગ્ય સંભાળ કેન્દ્ર ખોલ્યું છે। આદિવાસી બાબતોના મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા રાષ્ટ્રીય આદિવાસી છાત્ર શિક્ષા સમિતિના સહાયક કમિશનર ડોક્ટર રશ્મિ ચૌધરીએ આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું। આ કેન્દ્રના ઉદ્ઘાટનથી ખીણના 12 ગામોના આશરે 4000 લોકોને લાભ થશે। હરિયાણાના નુહમાં એક આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર ગોળીબાર કરવામાં આવ્યો। હરિયાણાના નુહમાં એક આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારા અને ગોળીબાર કરવામાં આવ્યો, જેના કારણે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું। અહેવાલ અનુસાર પોલીસે 30 નામાંકિત અને 60 અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે। અમદાવાદમાં પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે સાયકલ ચાલક આધેડે 20 ફૂટ દૂર ફંગોળ્યા। અમદાવાદના કૃષ્ણનગર સરદાર ચોક નજીક કારના ચાલકે પૂરપાટ ઝડપે સાયકલ ચાલક આધેડને જોરદાર ટક્કર મારી, જેથી સાયકલ પર સવાર આધેડ લગભગ 10 ફૂટ જેટલા હવામાં ઉછળીને 20 ફૂટ દૂર જઈને પટકાયા। ઘટનામાં આધેડને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ કાર્યવાહી કરી છે। અમરેલી એરપોર્ટ પર મિની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું। અમરેલી એરપોર્ટ પર મિની એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન રનવેની સાઈડમાં સરકી જતા દુર્ઘટના સર્જાઈ। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્લેનને સામાન્ય નુકસાન થયું હોવાની માહિતી મળી છે। લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન વરસાદી માહોલને કારણે પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું આ મિની પ્લેન રનવે પર સીધું રહેવાના બદલે તેની નીચેની સાઈડમાં ત્રાંસુ થઈ ગઈ સરકી ગયું। ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। રાજસ્થાનમાં બે કાર સામસામે અથડાતા એક મહિલાનું મોત, 9 ઘાયલ। રાજસ્થાનના હનુમાનગઢના પલ્લુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા હાઈવે પર આજે બે કાર સામસામે અથડાતા અબોહરની એક મહિલાનું મોત થયું અને 9 લોકો ઘાયલ થયા। એક કારમાં અબોહરનો એક પરિવાર સલાસર બાલાજી મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યો હતો, તેમાંથી એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું, જેની ઓળખ સુષ્મા રાની અરોરા તરીકે થઈ હતી। દસ વર્ષીય ટીવી અભિનેતા વીર શર્માને તેના ભાઈનું તેમના એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી મોત। રાજસ્થાનના કોટામાં આવેલા તેમના એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 10 વર્ષના ટીવી અભિનેતા વીર શર્મા અને તેમના મોટા ભાઈનું 15 વર્ષીય શૌર્ય શર્માનું મોત થયું છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હશે। વીરે શ્રીમંત રામાયણમાં અભિનય કર્યો હતો અને આગામી ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાનના બાળપણની ભૂમિકા ભજવવાનો હતો। અમદાવાદમાં બહેન સાથે મારપીટ કરતા બનેવી પર શાળાએ કર્યું ફાયરિંગ। અમદાવાદના થલતેજ વિસ્તારમાં પત્ની સાથે મારઝૂડ કરતા શખ્સ પર તેના શાળાએ રિવોલ્વરથી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું। શરૂઆતમાં આ શાળા અને બનેવી વચ્ચે વાતચીત શરૂ થઈ, જે બાદ મારામારી શરૂ થઈ ગઈ। ફાયરિંગની ઘટનામાં એક ગોળી શખ્સની ગાડીના કાચ પર અથડાતા કાચ તૂટી ગયો, જ્યારે 2 ગોળીઓ સીધી વાગી જતા ગંભીર ઈજાઓ થઈ છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે આવતીકાલે શાળા કોલેજમાં રજાની જાહેરાત। ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં આવતીકાલે 29 સપ્ટેમ્બર રજા જાહેર કરાઈ। જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ટ્વિટર પર જાહેરાત કરતા કહ્યું કે બાળકોની સુરક્ષાની તકેદારી લેવા તરીકે આ નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લાના અધિકારીઓને તેમના હેડક્વાર્ટર ન છોડવા તૈયારીઓને સક્રિય રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। બિહાર વિધાનસભાની ચૂંટણી અને અન્ય પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચ 470 કેન્દ્રીય નિરીક્ષકો તૈનાત કરશે। ભારતીય ચૂંટણી પંચ ઈસીઆઈ જાહેરાત કરી છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, પંજાબ, મિઝોરમ અને ઓડિશા પેટા ચૂંટણીઓ માટે કુલ 470 અધિકારીઓ, 320 આઈએએસ, 60 આઈપીએસ અને 90 આઈઆરએસ, આઈસીએએસ વગેરે કેન્દ્રીય નિરીક્ષકો તરીકે તૈનાત કરાશે। એસીઆઈએ જણાવ્યું કે નિરીક્ષકો મુક્ત ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવામાં મદદ કરે।
ભાજપ સરકારે યુપીના આરોગ્ય વ્યવસ્થા બરબાદ કરી દીધી છે, જરૂરી સુવિધા ઉપલબ્ધ નથી. અખિલેશ યાદવ. સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા ઉત્તર પ્રદેશની આરોગ્ય વ્યવસ્થા વિશે કહ્યું છે કે ભાજપ સરકારે રાજ્યની આરોગ્યની વ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. રાજસ્થાનની લખનૌની મુખ્ય સરકારી હોસ્પિટલોમાં પણ સરકારી દર્દીઓ માટે જરૂરી સુવિધા પૂરી પાડવામાં અસમર્થ છે. ગુણવત્તાયુક્ત સારવારના અભાવે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવાની ફરજ પડે છે.